હેલો ગાઈસ, તો કેમ છે? તો ચાલો અમે ક્યાં જઈ રહ્યા છીએ? અહેમદાબાદ. ચાલો તો આપણે ક્યાં જઈએ છીએ? અમદાવાદ જઈએ છીએ. સોંગ મસ્ત ગાડીમાં વગાડતા વગાડતા. મેડમ જો સોંગ ગાય છે જોડે જોડે. કેટલી મોજ આવે છે એને. ચાલો તો હાઈવે પર આપણે આવી ગયા છીએ. અને આપણે ક્યાં જવાનું છે? અહેમદાબાદ. તો અમદાવાદ આપણે કેમ જવાનું છે એ તો હું તમને અહેમદાબાદ જઈને જ કહીશ. તો ચાલો અત્યારે તો આપણે સોંગની મજા લઈએ અને જઈએ અહેમદાબાદ. જો મેડમને કેટલી મજા આવે છે. જો આ સોંગ વગાડે છે, આરતી વગાડે છે. હવે સ્વામિનારાયણ ભગવાનની સાંજ પડવા આવી છે એટલે આરતી કરે છે સીતા. કેમ કે અમારા ઘરે અમે ભગવાનને મૂકીને આવ્યા હતા એટલે ભગવાનને યાદ કરીને એની આરતી કરીએ છીએ. જો હવે ધીમે ધીમે અંધારું થતું જાય છે અને આપણે થોડું વધારે અંધારું થઈ જશે એટલે આપણે અમદાવાદ પહોંચી જઈશું. જો હવે અંધારું વધતું જાય છે ધીમે ધીમે. અમદાવાદ પહોંચી જઈએ એટલે ચાલો તમને અમારો અમદાવાદવાળો શોરૂમ, અમારી એજલ્સની જે અમદાવાદની બ્રાન્ચ છે એની આજે આપણે વિઝિટ કરવાની છે. તો બધા સૂઈ ગયા છે ગાડીમાં. ડ્રાઈવર એક જ ગાડી ચલાવે છે ને ડ્રાઈવર છે આપણે તુષારભાઈ. બધાય સૂઈ ગયા છે. હમણાં તો અમદાવાદમાં પહોંચવા આવ્યા છીએ. ચાલો તો આવી ગયા અમદાવાદ. આ છે આપણો એચએલ્સ ધ વેડિંગ ગેલેરી. અમદાવાદવાળી બ્રાન્ચ છે આ. ચાલો તો આ શોરૂમ જોઈએ. આ શોરૂમ બહુ મસ્ત છે, અમદાવાદવાળો શોરૂમ. જો તમે અમદાવાદ યા તો ત્યાંના આજુબાજુમાં કોઈ પણ એરિયામાં રહેતા હોય તો તમને અમદાવાદવાળા શોરૂમ પરથી અમારું બધું કલેક્શન જોવા મળી જશે. સુરત જે કલેક્શન છે તે બધું અમદાવાદ મળી જશે જોવા. સુરત કરતાં વધારે અમદાવાદ કલેક્શન છે. જો એજલ્સની અમારી ફ્રેમ છે. એજલ્સ અમારું 2017માં શરૂ થયેલું હતું એની ફ્રેમ બનાવેલી છે. અને જો અમદાવાદ શોરૂમ પર ક્લાયન્ટ બી આવેલા છે. બહુ મસ્ત છે ડેકોરેશન, બધું શોરૂમ બહુ મસ્ત છે. જો આ બધી સુરતની જે ચોલી છે ને બધી અમદાવાદ ત્યાં પોસ્ટરમાં લગાવેલી છે ને બાકી મસ્ત શોરૂમ. જુઓ કેટલો મોટો છે શોરૂમ. આ બધું મેન્સનું કલેક્શન છે, ઇન્ડો વેસ્ટર્ન છે, સાડી છે, આ બધી ચોલી છે, બેબી શાવરની ચોલી છે, ઇન્ડો વેસ્ટર્ન છે બેબી શાવરના. આ બધી ટ્રેડિશનલ ચોલી, વેસ્ટર્ન ચોલી છે, મેરેજમાં પહેરાય ને એવી બધી ચોલી છે. આ સાઈડ હવે સાઈડમાં બાજુમાં જે આ બધી છે ને આ બધી હલ્દીની ચોલી છે, ગરબાનું કલેક્શન છે, સાઈડર માટેના ક્રોપ ટોપ છે. તુષારભાઈ બેસી ગયા છે આવીને. રાજદીપભાઈ અમદાવાદ શોરૂમના ઓનર છે આ, એટલે થોડોક વહીવટ કરે છે વ્લોગમાં. ચાલો તો હવે આપણે આ શોરૂમમાં આગળ ઉપર એક ફ્લોર છે ત્યાં બધું જેન્ટ્સનું કલેક્શન છે. 2 ફ્લોરમાં છે. નીચેના માળ પર છે બધી ચોલીની એ બધું, અને ઉપર છે એ બધું જેન્ટ્સનું કલેક્શન છે. તો ચાલો જેન્ટ્સનું કલેક્શન બતાવી દઉં. જોઈ લો મસ્ત છે. ઉપર બધું બ્લેઝર છે, જોધપુરી છે, ઇન્ડો વેસ્ટર્ન છે, બહુ બધું જેન્ટ્સમાં કલેક્શન અવેલેબલ છે ત્યાં. અને બધા બ્લેઝરના ઓપ્શન છે, બધા કલરમાં, અલગ અલગ સાઇઝમાં. આ બધા જોધપુરીના ઓપ્શન છે. બહુ બધી જોધપુરી છે ત્યાં અવેલેબલ. મેન્સનું બધું કલેક્શન ત્યાં મળી જાય છે. શેરવાની, જોધપુરી, બ્લેઝર. જો આ બ્લેઝર પહેરાવીને, માળા પહેરાવીને રેડી કરેલા છે ભાઈને. સોરી, જોધપુરી છે, બ્લેઝર નથી. અહીંયા બધું કપલ ક્રિએશન છે અવેલેબલ. આ છે અમારા એજલના ઓનર, એજુ મેડમ. જો ફોન જ જોવો છે નહીતરો. મને બતાવો એમ કહે છે. જો આ બધું છે કપલનું ક્રિએશન. કપલમાં બી મળી જશે ત્યાં. આ બધું મેડમ સુરત લઈ જવાનું કલેક્શન બધું ભેગું કરે છે. આ બધી શેરવાની છે, સાઈડમાં ઇન્ડો વેસ્ટર્ન છે, બધું અલગ અલગ છે. જો આ બધી શેરવાની છે. શેરવાનીમાં બી બહુ બધું કલેક્શન અવેલેબલ છે. જો આ બધું ત્યાંના અમદાવાદના જે પીસ છે સુરત લાવવાના એ બધા એક સાઈડ કરે છે. આ બધા ઇન્ડો વેસ્ટર્ન, હેવીમાં ઇન્ડો વેસ્ટર્ન છે ગ્રૂમ માટેના છે ને બાકી મસ્ત શોરૂમ. ચાલો તો હજી આગળનું કલેક્શન બતાવી દઉં. આ બધા કપલ આઉટફિટ છે, બધા કપલમાં હેંગ કરેલા છે.
તમને સેમ ફેબ્રિકમાં સેમ વર્કમાં બધા કપલ આઉટફિટ જોવા મળી જશે. અને અમદાવાદનો શોરૂમ છે ને એનો કોન્ટેક નંબર હું તમને નીચે આપી દઉં છું કેપ્શનમાં. તો કોઈ પણને પણ વિઝિટ કરવી હોય તો અમદાવાદ બ્રાન્ચ પર આવી જજો. એમનો કોન્ટેક નંબર તમને મળી જશે. એડ્રેસ બી ત્યાં બાપુનગર છે અમારું ઇન્ડિયા કોલોની. એડ્રેસ બી તમને ત્યાંથી જ મળી જશે. એ કોન્ટેક નંબર પર તમે એ નંબર પર કોલ કરજો ને એટલે ત્યાંથી તમને એડ્રેસ એન્ડ લોકેશન બંને વસ્તુ મળી જશે. જોઈ લો મસ્ત કલેક્શન છે અમદાવાદ બ્રાન્ચ પર. આ હલ્દીમાં ચાલે એવું છે, કાર્નિવલમાં ચાલે એવું છે, બ્લેઝર ટાઈપ જેન્ટ્સમાં છે અને ગર્લ્સમાં શ્રગવાળી ચોલી છે. અને આ બધા બ્લેઝર ને ઇન્ડો વેસ્ટર્નને છે. ચાલો તો હવે આપણે નીચેના ફ્લોર પર જઈએ. ચોલીના બધા જે હેંગ કરેલા છે જે સેક્શન છે ચોલીના ત્યાં જોઈએ આપણે. ચોલીમાંય બહુ બધું કલેક્શન અવેલેબલ છે. સાઇડર ચોલી, બ્રાઇડલ ચોલી છે, બેબી શાવરની છે, હલ્દીની છે. આ બધું હેવી કલેક્શન છે. બ્રાઇડને ગરબામાં ચાલે, મંડપમાં ચાલે, એન્ગેજમેન્ટમાં ચાલે એ બધું છે. વાવ મસ્ત ફ્લાવર છે કરેલા. અમારે અમદાવાદ બ્રાન્ચ પર જે બધી ગર્લ્સ છે એને બધાએ હાથથી બનાવેલું છે ક્રિએશન ફ્લાવરનું બધું. મસ્ત ચોલી પહેરાવેલી છે ડમીને જો ફ્લાવરવાળી. એન્ગેજમેન્ટમાં ચાલે એવી છે, ગરબામાં ચાલે એવી છે. અને કોઈને બ્રાઇડને હેવી પહેરવું હોય કાર્નિવલમાં તો દુપટ્ટો બી હેન્ડવર્કમાં છે. મસ્ત હેન્ડવર્ક આપેલું છે. સ્લીવમાં હેન્ડવર્ક એ બહુ મસ્ત છે. કલર કોમ્બિનેશન એ બહુ મસ્ત છે. ફ્લાવર પ્રિન્ટની છે. અલગ અલગ કલરમાં બધા ફ્લાવર પેસ્ટિંગ કરેલા છે. મસ્ટર્ડ યેલો, ગ્રીન કલર, પિંક કલર, રામા કલર અને ઉપર તો બટરફ્લાય આપેલા છે. જોઈ લો તો આ બધી બેગ રેડી થઈ ગઈ છે સુરત લઈ જવાની. આટલું કલેક્શન આપણે સુરતના શોરૂમ પર પ્લસ થાય છે, એડ કરીએ છીએ. આ છે બ્રાઇડલ ચોલી, રેડ કલરમાં છે. સાબિયા સાચીની ડિઝાઇન છે. બહુ મસ્ત બ્રાઇડલ છે. જો તમારે બ્રાઇડલ ચોલીની રિક્વાયરમેન્ટ હોય તો અમદાવાદ બ્રાન્ચ પર બ્રાઇડલ ચોલી બી મળી જશે. કપલમાં છે ત્યાં એટલે આ શેરવાનીનું કલેક્શન ત્યાં મળી જશે. જોઈ લો કેટલી મસ્ત શેરવાની છે. હેન્ડવર્ક એ બહુ મસ્ત છે. વ્હાઇટ અને પિંક કલરમાં શેરવાની છે આખી. આની જોડે પિંક યા રેડ દુપટ્ટો મળી જશે, સાફો મળી જશે, માળા, ગ્રૂમનું ફૂલ પેકેજ ત્યાંથી મળી જશે. ગ્રૂમ માટે શેરવાની, હલ્દીનો કુર્તો, મંડપનું જોધપુરી અને ગરબાનું ઇન્ડો વેસ્ટર્ન બધું પેકેજમાં તમને ત્યાં મળી જશે. તો આ છે આપણે એજલ્સનું કાઉન્ટર અહેમદાબાદ બ્રાન્ચ. જોઈ લો કાઉન્ટર કેટલું મસ્ત છે. ચાલો તો હવે આપણે નીકળીએ ફાઇનલી જેના કામ માટે આવેલા છીએ એ કામ માટે. તો આપણે શેના માટે આવેલા છીએ અહીંયા? ચાલો તો હવે ફાઇનલી તમને કહી દઉં છું. અહીંયા આપણે આવીએ છીએ અનીને મૂકવા એરપોર્ટ પર. અની ઓસ્ટ્રેલિયા જઈ રહી છે. એજલ્સ અહેમદાબાદના ઓનર છે. જો આ છે મેડમ ઓનર. ચાલો તો હવે આપણે એને ઓસ્ટ્રેલિયા મોકલી દઈએ. એ જો આવી છે એની માસીને મૂકવા. આ છે ઇન્ટરનેશનલ એરપોર્ટ, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અહેમદાબાદ. તો ફાઇનલી આપણે અમદાવાદ આવ્યા હતા મહેમાનને બાય બાય ટાટા કરવા, એને અમદાવાદ બ્રાન્ચ પર વિઝિટ કરવા છે ને. બાકી જોરદાર એરપોર્ટ, મજા આવે એવું છે અહીંયા. પણ અહીંયા રોકાવાય એવું તો નથી. ચાલો તો અનીને એને ટાટા કરીને અમે નીકળી ગયા છીએ સુરત માટે. જો હવે જઈએ છીએ સુરત. બાય બાય અહેમદાબાદ. અહેમદાબાદથી હવે અત્યારે રાત્રે જ નીકળી જવાનું છે સુરત જવા. એ જોઈ નીકળી ગઈ છે. ચાલો તો એરપોર્ટ પરથી નીકળી રહ્યા છીએ એક્ઝિટ. રિસીપ આપીને અહીંયાથી એક્ઝિટ છે. હવે રાત્રે આપણે સુરત પહોંચી જઈશું અને કાલે સવારે આપણે ફરીવાર સુરત હીરાબાગ બ્રાન્ચનો વ્લોગ આપણને જોવા મળી જશે આમાં. ચાલો તો જઈએ. બાય બાય અહેમદાબાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અહેમદાબાદ. ટાટા બાય બાય. ચાલો તો હવે આપણે સુરત પહોંચીને ફરીવાર આપણું ચોલીનું શૂટ શરૂ કરી દઈએ. કેવો લાગ્યો મારો અમદાવાદનો શોરૂમ કમેન્ટમાં બતાવી દેજો.
ચાલો તો બધા બેસી ગયા છીએ. એજુ ભી છે રિટર્નમાં તો અમારી જોડે સુરત આવવા માટે. રસ્તામાં બહુ ટ્રાફિક હતી. હવે આપણે હાઈવે પર આવી ગયા છીએ. હાઈવે પર હવે મજા જ આવી જશે, કેમ કે ક્યાંય હવે ટ્રાફિક આપણને નહીં આવે. જો તો ફૂલ સ્પીડમાં જઈ રહી છે અમારી ગાડી. એટલે રાત્રે 1 યા તો 1:30 વાગ્યે આપણે સુરત પહોંચી જશું. ચાલો તો હવે સુરત પહોંચીને આપણે મળીએ કાલે સવારે. અહેમદાબાદ જોઈ લીધું, હવે આપણે સુરતનું તો કન્ટિન્યુ તમે ડેઈલી જોયેલો જ છે વ્લોગ. બ્રાન્ચ અલગ અલગ આઉટફિટ હવે આપણે જોવાના બાકી છે. અમદાવાદ ટાઈમ નહોતો રહ્યો, નહીંતર કોઈક આઉટફિટનું શૂટ કરીને ત્યાંના બી આઉટફિટ બતાવી દે. કંઈ નહીં, એમ તો બધા બતાવી જ દીધા છે. તમને જે કોઈ ગમે એ સ્ક્રીનશોટ કરીને નંબર પર મોકલી દે.